નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. સરકાર તરફથી જે વાત રજૂ કરવામાં આવે છે કે સરકાર છે એ ખેડૂતના મસીહા બનીને કામ કરી રહી છે, પરંતુ હકીકત ઘણી વખત અલગ પણ સામે આવતી હોય છે. આ સાથે જ સરકાર તરફથી ડિજિટલ ઇન્ડિયાની જે પણ વાતો કરવામાં આવે છે, આ વાતની પોલ ઘણી વખત ખુલી ચૂકી છે અને ફરી એક વખત આ જ વાતની પોલ ખોલતા સમાચાર મળ્યા છે. વાત એ છે કે કૃષિ સહાય માટે પ્રત્યેક ગામમાં માત્ર 60 ખેડૂતોએ અરજી કરી છે. એટલે આ આંકડો ખૂબ નાનો છે. ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતી સરકાર ખેડૂતોની જે અરજી કરવાની જે પ્રક્રિયા છે એના પર કેમ ધ્યાન નથી આપી શકતી? રાજ્ય સરકાર ડિજિટલ ઇન્ડિયાની જે ડીંગો હાકી રહી છે, પરંતુ ઓનલાઈન અરજીની સુવિધા હોવા છતાં 4 દિવસના અંતે કૃષિ સહાય મેળવવા માટે પ્રત્યેક ગામમાંથી માત્ર 60 ખેડૂતો જ અરજી કરી શક્યા. એ પ્રકારનો અંદાજ અત્યારે સેવાઈ રહ્યો છે. ખુદ સરકારે સ્વીકાર્યું છે કે 10 લાખ ખેડૂતોએ અત્યાર સુધી માત્ર અરજી કરી છે. ગુજરાતમાં માવઠાએ ખેતીને જે રીતે મોટા પાયે નુકસાન પહોંચાડ્યું અને ખુદ સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યું કે 16,500 ગામડાઓ કમોસમી વરસાદને લઈ અસરગ્રસ્ત બન્યા છે. હવે 10,000 કરોડનું જે કૃષિ સહાય પેકેજ છે, રાહત પેકેજ છે, એ સરકાર તરફથી જાહેર તો કરી દેવામાં આવ્યું. સાથે સાથે ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પણ ગામડાઓમાં એવી પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે કે ખેડૂતોને પંચાયતમાં 7/8 અના દાખલા માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે. ઓનલાઈન અરજી માટે પણ લાઈનમાં ઊભા રહેવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે. ક્યાં છે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતી સરકાર? છેલ્લા 4 દિવસથી ઓનલાઈન અરજી કરવાનું શરૂ કરાયું છે, પરંતુ ગુજરાતમાં કુલ 55 લાખ ખેડૂતોમાંથી અત્યાર સુધી માત્ર 10 લાખ ખેડૂતો જ અરજી કરી ચૂક્યા છે. જો 16,500 ગામડા દીઠ ગણતરી કરીએ તો પ્રત્યેક ગામમાં માત્ર 60 ખેડૂતોએ અત્યાર સુધી અરજી કરી હોવાનો અંદાજ છે. હવે એ વાત પરથી એ વાત પ્રસ્થાપિત પણ થાય છે કે કૃષિ સહાય માટે અરજી કરવાની જે પણ કામગીરી છે કેટલી હદે ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. આટલી ધીમી ગતિએ જો કામગીરી થશે તો તમામ ખેડૂતો ક્યારે અરજી કરી શકશે? અને ખેડૂતોને આ જ કારણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વેઠવી પડી રહી છે. તો અરજી કરવા માટે આમથી તેમ ભટકી રહ્યા છે ખેડૂતો. પરિણામે અરજીઓની સંખ્યા પણ ખૂબ ઘટી રહી છે. માત્ર 60 ખેડૂતો ગામ દીઠ અરજી કરી રહ્યા છે. આ આંકડો ખૂબ ઓછો છે. ખેડૂતો એવો રોષ ઠાલવી રહ્યા છે હવે કે સરકાર જગતના તાતને લાઈનમાં ઊભા રહેવા માટે વારંવાર મજબૂર કરે છે. એ ચાહે રાહત પેકેજ ગમે એટલું જાહેર કરે, ગમે તે સુવિધા ઊભી કરે, પરંતુ એનકેન પ્રકારે ખેડૂતોને સરવાળે લાઈનમાં તો ઊભું રહેવું જ પડે છે. જે પાણી પત્રક આધારે સરકારે 42 લાખ હેક્ટરમાં નુકસાન થયું હોવાનો જે અંદાજ વ્યક્ત કર્યો, તો શા માટે ખેડૂતો પાસે પાણી પત્રક મંગાવવામાં આવી રહ્યું છે તે ખેડૂતોને નથી સમજાતું. આ પ્રકારનો રોષ ખેડૂતો દ્વારા વ્યક્ત કરાઈ રહ્યો છે. સરકાર પાસે ખેડૂતોના બેંકના ખાતાથી માંડી પાણીપત્રક સહિત બધા જ દસ્તાવેજ ઉપલબ્ધ છે. તો પછી ખેડૂતોને કેમ આ રીતે લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર કરવામાં આવે છે? કેમ ખેડૂતોને આટલી કડકડતી ઠંડીમાં હેરાન કરવામાં આવી રહ્યા છે? આ એક મૂંઝવતો સવાલ ચોક્કસ કહી શકાય. બિહારમાં કોઈ પણ દસ્તાવેજ વિના મહિલાઓના ખાતામાં સરકાર દ્વારા 10,000 રૂપિયા ચૂંટણી પહેલા નાખી દેવામાં આવ્યા હતા. તો પછી હવે સવાલ અહીં ગુજરાતના ખેડૂતો એ ઉઠાવી રહ્યા છે કે ગુજરાતના ખેડૂતોને પાક નુકસાનીના પૈસા બેંકના ખાતામાં નાખવામાં સરકારને વાંધો શું છે? આમ ઓનલાઈન માત્ર નામ પૂરતું જ રહ્યું હોય એવું લાગે છે, કારણ કે અનેક જગ્યાએ અરજી કરવામાં જે ધાંધિયાઓ ઊભા થઈ રહ્યા છે, ખેડૂતો અરજી કરી શકતા નથી એના કારણે, અને આ જ કારણોસર ડિજિટલ ઇન્ડિયાનો જાણે કે ફિયાસ્કો થયો હોય એવું લાગે છે. સરકાર માત્ર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતી હોય એવું અહીં પ્રસ્થાપિત થયું છે. ઓનલાઈન અરજીની સુવિધા છતાં લાખો ખેડૂતો અરજીથી હજુ પણ વંચિત છે. 55 લાખ ખેડૂતોમાંથી માત્ર 10 લાખ ખેડૂતોએ અરજી કરી છે. ગામ દીઠ માત્ર 60 ખેડૂતો અરજી કરી રહ્યા હોવાનો અંદાજ છે. સર્વર ડાઉન થતા ખેડૂતો પણ ધક્કે ચડ્યા છે. લાંબી લાઈનોમાં ઊભા રહી અને અરજી કરવા માટે પણ ખેડૂતોને આટલી રાહ જોવી પડે છે. અરજી થયા બાદ હજુ ખેડૂતોના ખેડૂતોને યોગ્ય સમયે તેમના સુધી નાણાં નથી પહોંચાડી શકતી. એ ગુજરાતની વાસ્તવિકતા છે. ગુજરાતના ખેડૂતો પણ સમજે છે
અને છતાં પણ સરકાર તરફથી એવું કહેવામાં આવે છે કે ભાજપની સરકાર એ ખેડૂતોની સરકાર છે, ખેડૂતો માટે કામ કરતી સરકાર છે. એટલે નુકસાની એટલી મોટા પાયે થઈ છે કે ખેડૂતોને અત્યારે જ ખરેખર રાહત પેકેજ, રાહતના નાણાંની જરૂરિયાત છે. પરંતુ સરકારને આજે ગોકળગાયની ગતિએ કામ કરવાની જે નીતિ છે એના કારણે અત્યારે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. ખેડૂતો રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે કે બિહારમાં ચૂંટણી સમયે જો તમે કોઈ કારણોસર કોઈ કહી શકાય કે પ્રક્રિયા કર્યા વગર સીધા જ જો મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા તમે જમા કરાવી શકતા હોય તો ખેડૂતોના ખાતામાં પૈસા કેમ જમા ન કરાવી શકો? ખેડૂતોને શા માટે આટલા હેરાન કરવામાં આવી રહ્યા છે? ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું. આજનો આ મુદ્દો આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.